આશા રાખીએ કે જલ્દીથી આ બધી પ્રક્રિયાઓ થઈ જાય અને રોજના જે લાખો લોકો હેરાન થઈ રહ્યા છે એમની હેરાનગતિનો જલ્દીથી પાર આવે. જો કે આ થોડો સમય નહીં, કેટલાક વર્ષોનો આમાં સમય વીતી જશે એ પણ નક્કી છે. ખેર, આગળ વાત કરવી છે જંગલેશ્વરના ડિમોલિશનની, જેને લઈને સ્થાનિકોના જીવ તાળવે ચોંટેલા હતા, કારણ કે એમના આશિયાના એ ઘર પોતાની નજર સામે તૂટતા જોઈ નહોતા શકતા. બાળકોને લઈને જવું તો જવું ક્યાં, વડીલોને ક્યાં રાખવા આવી ઠંડીમાં, એમાંય ઉપર માવઠાનું જોખમ તોળાઈ રહ્યું છે. અને એ બધા વચ્ચે એક રાહતના સમાચાર એ સ્થાનિકો માટે એ છે કે ગુજરાત હાઈકોર્ટે 3 મહિનાનો જંગલેશ્વર ડિમોલિશન પર સ્ટે આપ્યો છે. આવતીકાલે જંગલેશ્વરમાં ડિમોલિશન નહીં થાય. આ રડતી આંખોમાં એકમાત્ર ચિંતા હતી કે અમે ક્યાં જઈશું, શું કરીશું, ક્યાં રહીશું. અને આ જ બધા વચ્ચે હવે એક રાહતના સમાચાર, પણ આ રાહત 3 મહિના પૂરતી છે. અને આ બધા વચ્ચે અરજદારોએ જીઆરટીમાં અપીલ કરવાની રહેશે. 15 દિવસમાં જીઆરટીમાં અપીલ કરવાની રહેશે અને ડિમોલિશન પર રોક લગાવવા માટે જે રજૂઆત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી એ હાઈકોર્ટે 3 મહિના માટે ગ્રાહ્ય રાખી છે. બધા કેસના આસ્પેક્ટ સાંભળીને કોર્ટે જે 202ની નોટિસીસ હતી એ બધાની નોટિસો રદ કરી છે અને ગવર્મેન્ટને 2013ના સર્ક્યુલર મુજબ રિહેબિલિટેશન માટે કન્સિડર કરવાનું ડાયરેક્શન આપ્યું છે. અને સાથે સાથે જીઆરટીને જે પેન્ડિંગ અપીલ છે એ 3 મહિનામાં ડિસાઇડ કરવાનું ડાયરેક્શન. વધુ માહિતી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે સહયોગી સંવાદદાતા દિવ્યેશ જોશી. દિવ્યેશ, ડિમોલિશન જે કરવાનું હતું એની પર રોક લગાવી દેવામાં આવી છે. સ્થાનિકો માટે રાહતના સમાચાર છે, પણ ડિમોલિશન અટકે એના માટે હવે શું કરવાનું રહેશે? જીઆરટીમાં 15 દિવસની અપીલ કરવાની રહેશે. એ પ્રોસેસ કેવી રીતની રહેશે અને સ્થાનિકો માટે શું આ ટેમ્પરરી રાહત છે કે પછી પરમાનન્ટ રાહત પણ મળી શકે છે? ચોક્કસ નુપુર, જંગલેશ્વરના લોકો છે તેના માટે રાહતના સમાચાર કહી શકાય. જે ડિમોલેશન કરવાનું હતું તેને 3 મહિના માટે હાઈકોર્ટ છે તેના દ્વારા સ્ટે આપવામાં આવ્યો છે. જે આંખોમાં અત્યાર સુધી આપણે આંસુ જોવા મળતા હતા ત્યાં અત્યારે ક્યાંક ખુશીની લાગણી છે તે જોવા મળી રહી છે. ત્યારે આપણા સાથે સ્થાનિકો છે તેના સાથે વાત કરીશું. શું કહેશો, 15 દિવસમાં જીટીઆરમાં જે જરૂરી દસ્તાવેજો છે તે રજૂ કરવાના રહેશે, આગળની પ્રક્રિયા કઈ રીતે? આગળની પ્રક્રિયા સાહેબ એવી છે, પહેલાં તો હું સોશિયલ મીડિયાનો અને ટીવી ચેનલવાળાનો ખૂબ ખૂબ આભારી છું કે અમારા વિસ્તારની અંદર જે પહેલાં કોમેડીઓ આવતી હતી, ખરાબ બહુ કોમેડીઓ હતી, અમે તમામ 18 વણાએ એકતા રાખી અને એક મંચમાંથી આવીને અમે કાનૂની પ્રક્રિયાથી અમે લડાઈ લડ્યા. એસઆરઆરડીમાં મારો ખુદનો જ દાવો ચાલુ છે અત્યારે હાલ પૈકે. આજે 9 દિવસનો સ્ટે મળ્યો છે અને આગળની પ્રક્રિયા ચલાવે. હું પોતે એમાં પિટિશન કરતા છું, હાઈકોર્ટમાં પણ પિટિશન કરતા છું. અમારું આ વિસ્તારવાળાઓને અમને જીત એટલે છે કે અમે હિન્દુ મુસ્લિમમાં બટાણા નથી. અમે હિન્દુ મુસ્લિમ વર્ષોથી અહીંયા 50-60 વર્ષથી અહીંયા રહી છીએ, ભાઈચારાથી રહી છીએ. અમારા માટે કાયમી ભાઈચારો રાખવાનો છે. અમે કોઈના રાજકીય, કોઈ પણ પક્ષના રાજકીયના ભેદભાવમાં કે કોઈની ખોટી વાતોમાં આવવાવાળા વ્યક્તિ નથી. છેલ્લા 50 વર્ષની અંદર અહીંયા કોઈથી કોમી રમખાણ નથી થયું. અહીંયા પણ એવી નીતિ અપનાવી હતી, ભાગલા પાડોને રાજ કરો. એક સમૂહથી બીજા સમૂહની સામે મૂકવાની વાત હતી અને 2 ભાગ કરીને આ ડિમોલેશન કરીને અને અહીંયા નાના નાના ગરીબ વર્ગોને મકાનો ડિમોલેશન કરીને અહીંથી નિસ્ત નાબૂદ કરવાની વાત હતી અને આ જગ્યા ઉદ્યોગપતિને વેચવાની હતી. એની માટે અમે કાનૂનમાંથી અને હાઈકોર્ટને, સુપ્રીમ કોર્ટ, ન્યાયતંત્રમાંથી અમને ભરોસો છે અને આગળની પણ અમે કાનૂની રીતે જ લડાઈ લડશી. 3 મહિનાનો સ્ટે આપવામાં આવ્યો છે, આગળની લડાઈ કઈ રીતે રહેશે? આગળની લડાઈ અત્યારે જો 15 દિવસથી તો સતત અહીંયા લોકોમાં ભયનો માહોલ હતો, પણ એ જોતાં અમે જ્યારે 3 દિવસનો ખાલી ટાઈમ મળ્યો હતો ને ત્યારે ભાઈ એ અરુણભાઈની બધાની મહેનત રંગ લાવી. ખાલી 3 દિવસનો ટાઈમ જ્યારે અમને સોમવાર સુધીનો 3 દિવસનો ટાઈમ આપવામાં આવ્યો હતો ને ત્યારે જ એવું લાગતું હતું કે નહીં,